બનાસકાંઠા કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના સત્કાર સમારંભ પ્રસંગે વિશાળ બાઇક રેલી યોજાઈ। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને પદાધિકારીઓ દ્વારા કીર્તિસિંહ વાઘેલાના સત્કાર સમારંભ પ્રસંગે ખુલ્લી ગાડીમાં ડીજેના તાલે ભારત માતા કી જય, કીર્તિસિંહ તું આગે बढ़ो, हम तुम्हारे साथ એના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। જિલ્લા ભાજપ પ્રભારી કનુભાઈ વ્યાસ, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દવે, બનાસ ડેરીના ચેરમેન ડાહિયાભાઈ પિલતિયાર, કાંકરેજ તાલુકા ખરીદી વેચાણ સંઘના પ્રમુખ અમૃતભાઈ દેસાઈ, થરા માર્કેટ યાર્ડના ડિરેક્ટર પુનુભા વાઘેલા, અકોલી પૂર્વ સરપંચ વિજુભા વાઘેલા, કર્મચારી મહામંડળના પૂર્વ પ્રમુખ ગાંડાજી વાઘેલા, થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, હરગોવનભાઈ શેરવાડિયા, સુખદેવસિંહ સોઢા, અશ્વિનભાઈ શાહ, ભીલડી ભાજપ મહામંત્રી બાબુભાઈ દેસાઈ, બાબુભાઈ ચૌધરી, મહેસાણાના ચૂંટણી અધિકારી ભારતસિંહ ભટ્ટાસરિયા, ઈશ્વરભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, હકઠુભા ડાભી, તાલુકા ભાજપ મહામંત્રી શુભા વાઘેલા, મહામંત્રી અમીભાઈ દેસાઈ, રમેશ દવે, અરવિંદ ગોહિલ સહિત તમામ કાંકરેજ તાલુકા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કાર્યકરો દ્વારા તારીખ 12/3/2025 બુધવારે સવારે વહેલા 9 કલાકે દુગાવાડા ખાતે આવેલા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે કીર્તિસિંહ વાઘેલા સાહેબનો સત્કાર સમારોહ રાખવામાં આવ્યો છે। વિશાળ બાઇક રેલી યોજી હતી। આ બાઇક રેલી શિહોરીગંજ બજારથી વાયા ચેખલા થઈ દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે દર્શન કરી સભામાં ફેરવાઈ છે। પંડિત દીનદયાળ અને શ્યામ પ્રસાદ મુખર્જી સાથે ભારત માતાનો ફોટો, પ્રતિમાને ફૂલહાર પહેરાવી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। કાંકરેજ તાલુકાના જુદા જુદા સંગઠન દ્વારા ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે। માલધારી સમાજ દ્વારા પાઘડી અને લાકડી અર્પણ કરી સન્માન કરાયું છે। વાદળી ગૌ સેવા હોસ્પિટલ ટીમ શિહોરી ગૌ માતાની ફોટાને પ્રતિમાને અર્પણ કરી ભારત ઉપવાન MS બ્રધર અને કાશીરામ જોશી, મધુભાઈ જોશી, શિહોરી વેપારી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને સતત બીજી વખત બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા કાંકરેજ તાલુકાનું ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ અને કાંકરેજ તાલુકા યુવા ભાજપ ટીમ દ્વારા બાઇક રેલીનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અગત્યની બાબત વિશે વાત કરીએ તો બૂથ પ્રમુખ વનુભા ડાભી સહિત સમગ્ર યુવા ટીમ પોતપોતાની બાઇક લઈ વિશાળ બાઇક રેલીમાં જોડાયા છે। સમગ્ર કાંકરેજ તાલુકામાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વર્ષ 2012માં કાંકરેજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી હતી। જણાવ્યું હતું કે હું મારા શરીરમાં લોહી હશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની નિષ્ઠાપૂર્વક સેવા કરીશ તેવું વચન આપ્યું છે। ત્યારે હવે ફરીથી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી માટે સતત પ્રયત્નશીલ રહી આવનારા સમયમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને વિજય મેળવવા માટે કટિબદ્ધ છે। કાંકરેજ તાલુકાના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સાથે રાખી આગામી તારીખ 15/3/2025ના રોજ પાલનપુર તાલુકાના ચડોતર ખાતે આવેલ કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત ભાજપના પ્રમુખ CR પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। ઉપસ્થિત રહેવા માટે દરેકને આમંત્રણ આપ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના સૌ સન્માનીય કાર્યકર્તા ભાઈઓ બહેનો ને સંગઠિત કરી શક્તિમાં વધારો કરી સંગઠનાત્મક શક્તિ ઊભી કરી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વ્યાપ વધારીશું, ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવીશું અને દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારતના સંકલ્પ સાથે જે કામ કરી રહ્યા છે, દેશના તમામ વર્ગ, ક્ષેત્ર, સમાજના લોકો સુખીને સમૃદ્ધ થાય, સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને સાકાર કરવા માટે સૌને સાથે લઈને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશું। ભારતીય જનતા પાર્ટી મજબૂત એટલે ભારત મજબૂત, અને ભારતને મજબૂત કરવા માટે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોના સહયોગથી ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવાનું કામ કરીશું। આગામી સમયની અંદર તાલુકા અને જિલ્લાની જે ચૂંટણીઓ આવી રહી છે અમે શું કહીશું? વર્તમાન સમયમાં કે આવનારા સમયની અંદર જે પણ કંઈ ચૂંટણીઓ બનાસકાંઠા જિલ્લામાં આવશે એ પંચાયતથી લઈ પાર્લામેન્ટની હોય, સરકારી ક્ષેત્રની હોય, ગ્રામ પંચાયતોની પણ ચૂંટણીઓ આવી રહી છે, જેની અંદર ગ્રામ પંચાયતોની અંદર ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે ચૂંટણીઓ લડવાની હોતી નથી, છતાં પણ એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગામ સમરસ બને એ માટેની જે જાહેરાત કરી હતી એ પરંપરાગત ગામડાઓની અંદર વધારે વધારે સરપંચો સમરસ થાય, ભારતીય જનતા પાર્ટીના વિચારધારા આધારિત સરપંચને એમની બોડી ચૂંટાય એ માટે પ્રયત્નો કરીશું। સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જ્યારે પણ બનાસકાંઠામાં થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય
એ માટે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાનું કામ અમે કરી રહ્યા છીએ, કરીશું અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાના કામો કરીશું. કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ આજ9 ન્યૂઝ કાંકરેજ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.